રિક્ષા યુનિયનના તમામ જે લોકોને હાલ પકડવામાં આવ્યા હતા, ડિટેન કરવામાં આવ્યા હતા, હાલ છોડી દેવામાં આવ્યા છે. તમામ જે રિક્ષાવાળાઓએ સ્ટ્રાઇકનું એલાન કરી દેવામાં આવ્યું હતું. હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો રિક્ષા યુનિયનના શું વાતચીત થઈ કમલેશભાઈ? સાહેબે તો જે કીધું છે કે ભાઈ અમને શાંતિથી તમે રજૂઆત કરી હોત તો ચોક્કસથી અમે લોકો કંઈક ને કંઈક ન્યાયિક પ્રક્રિયા કંઈક કરત, પરંતુ જે કહેવાય છે કે રિક્ષા યુનિયન જે રિક્ષા ચાલકો છે, હવે ઘણા લોકોને કેવું છે કે પોતે ધંધા રોજગાર નતો એટલે બસ રોકી હતી. એટલે સાહેબનું કહેવું એવું છે કે બસ કેમ રોકી? બસ રોકી એટલા માટે કે ઓવરલોડિંગ હતી. હા, ચોક્કસથી સાહેબને અમે એ પણ રજૂઆત કરી કે જીએસઆરટીસી ની બસ હોય કે વિટકોસ ની બસ હોય કે ગમે તે બસ હોય, એ પણ ઓવરલોડ ભરેલી હોય છે તો એની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરો. બસ એ રીતની સાહેબને આજે રજૂઆત કરી છે અને સાહેબે કીધું છે કે હું ટૂંક જ સમયની અંદર સારો નિર્ણય આપું છું. રજૂઆત કરવામાં આવી છે અને તમામ જે લોકો છે એને હાલ જેને પકડવામાં ડિટેન કરવામાં આવ્યા હતા એ તમામ લોકોને હાલ છોડી દેવામાં આવ્યા છે. આ જે રીતે બિલાલભાઈ શું હવે નિકાલ આવ્યું છે એનું? સર અમારી સાથે વાત કરી રહ્યા છે અને સારી રીતે રિસ્પેક્ટ આપ્યું છે. એમને આ વસ્તુનો નિકાલ કરવાનું કહી રહ્યા છે. જે વસ્તુની તકલીફ છે રિક્ષાવાળાને એ વ્યાજ સાહેબે કીધું છે કે એનો જલ્દી તકે નિકાલ આવી જશે. એ રીતે અમને એમણે કીધું છે. એટલે અત્યારે અમારે રિક્ષાવાળાનું કોઈ કામ છે નહીં. અત્યારે તમે તમારી રીતે બેસો, શાંતિ તમારો ધંધો કરો. એટલે વ્યાજ સાહેબે નિકાલ લાવવાનું કીધું છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ જે સમાધાનની ઓર આ વસ્તુ થઈ છે ને જે રીતે આ રિક્ષાવાળા તમામ લોકો ભેગા થયા હતા, સયાજીગંજ જે ટ્રાફિક શાખા છે ત્યાં આગળ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જે રીતે રિક્ષાઓ પર આડેધડ જે મેમો આપવામાં આવી રહ્યા હતા એ મેમો હવે કદાચ આ રજૂઆત પછી નહીં આપવામાં આવે ને જે રીતે આ રિક્ષાની યુનિયનની માંગ હતી, તમામ જે રિક્ષાવાળાઓની માંગ હતી, હવે જે લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા રિક્ષાની જે સ્ટ્રાઇક પાડી દેવામાં આવી હતી હવે ચાલુ કરી દેશે. સ્ટ્રાઇક કોઈ પાડવામાં આવી નથી ભાઈ. જે એસીપી સાહેબ છે ને એમને અમે 4 આગેવાન જઈને રિક્વેસ્ટ કરી. સાહેબે ચોખ્ખું કહી દીધું કે ભાઈ એનું જે કંઈ છે આપણે નિરાકરણ લાવી દઈશું. બીજી કોઈ વાત નહીં. સ્ટ્રાઇકની તો કોઈ વાત જ નથી. રિક્ષા યુનિયનના જે લોકો છે એમની પહેલા ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ તમામ જે રિક્ષા ચાલકો છે એમના દ્વારા સયાજીગંજ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્યાં આગળ રજૂઆત કરવામાં આવી અને હવે કદાચ જે વ્યાસ સાહેબ છે ટ્રાફિક અધિકારી જે ડિપાર્ટમેન્ટ એમના અંડરમાં આવે છે એમની સાથે મિટિંગ કરી અને ક્યાંક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે થોડી રહેમ નજર એમના પર રાખવામાં આવશે. સવાલ એ જ ઉભો થાય છે કે મોટા લોકો પર કેમ કાર્યવાહી કરવામાં નહીં આવતી, નાના લોકોને કેમ હેરાન કરવામાં આવે છે? આ સવાલ આજે આ રિક્ષા યુનિયનના લોકોએ ઉભો કર્યો છે. આ સવાલ તમારા મનમાં શું ચાલે છે દર્શક મિત્રો? હું એવું નહીં કહેતો કે બધા રિક્ષાવાળા સારા હોય છે, અમુક રિક્ષાવાળા ખરાબ પણ હોય છે, જેના કારણે તમામ રિક્ષાવાળાનું પણ નામ ખરાબ થાય છે. પણ જે આજનો મુદ્દો હતો એ ડિટેનનો મુદ્દો હતો અને જે ડિટેન કરીને જે મેમો આપવામાં આવતો હતો એ મેમોના વિરોધમાં આ તમામ રિક્ષા યુનિયનના લોકો ભેગા થયા હતા. અમે આશા રાખીએ કે રિક્ષાવાળા પોતે સારી રીતે ધંધો કરી શકે અને જે મેમોની સિસ્ટમ છે આ ધીરે હવે બંધ કરી દેવામાં આવે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.